નમઃ શિવાય અનકહી સ્ટોરીઝમાં આપનું સ્વાગત છે। આજે આપણે ઓમ નમઃ શિવાય એ ભગવાન શિવનો સૌથી શક્તિશાળી અને પવિત્ર પંચાક્ષર મંત્ર છે, તો તેના વિશે તેનું મહત્ત્વ એ જાણીશું આપણે, જેનો અર્થ હું શિવને નમન કરું છું એવું થાય છે। આ મંત્ર 5 તત્વો એટલે કે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ, આમ 5ને સંતુલિત કરે છે, મનને શાંતિ આપે છે અને નકારાત્મકતા દૂર કરે છે। આ મંત્રના જાપથી ભક્તની તમામ આધ્યાત્મિક અને સાંસારિક મનોકામનાઓ પૂર્ણ થાય છે। ઓમ નમઃ શિવાય મંત્રનું હવે આગળ મહત્ત્વ જાણીશું આપણે। શુભ મંત્ર। આ મંત્ર ન એટલે કે પૃથ્વી, મા એટલે કે પાણી, સી એટલે કે અગ્નિ, વા એટલે કે વાયુ અને ય એટલે કે આકાશ, આમ તત્વોનું પ્રતીક છે। આ મંત્રનો જાપ કરવાથી શરીરમાં રહેલા 5 તત્વો નિયંત્રિત રીતે થાય છે। હવે મૂળ અર્થ જાણીશું। ઓમ એટલે કે બ્રહ્માંડનો પ્રથમ ધ્વનિ છે। નમઃ શિવાયનો અર્થ છે કે પોતાની અંદર રહેલા શિવ એટલે કે આંતરિક સ્વને નમન કરવું। એની પૌરાણિક વાર્તાઓમાં આપણે એક વાર્તા સાંભળીશું। શિવ મહાપુરાણ મુજબ જ્યારે બ્રહ્મા અને વિષ્ણુજી વચ્ચે શ્રેષ્ઠતાને લઈને વિવાદ થયો, ત્યારે ભગવાન સદાશિવ અને જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા। સદાશિવના 5 મુખોમાંથી આ મંત્ર પ્રગટ થયો છે। આ મંત્રના જાપથી દુઃખ, ભય અને પાપોનો નાશ થાય છે। હવે એ મંત્રના જાપ કરવાથી આપણના જીવનમાં શું લાભ થાય છે તે જાણીશું। આ મંત્રના સતત જાપથી માનસિક શાંતિ મળે છે, તણાવ ઓછો થાય છે અને મૃત્યુના ભય પર વિજય મેળવી શકાય છે। તો આ મંત્રનો જાપ આપણે ક્યારે કરવો? તો સોમવારના દિવસે, પ્રદોષ વ્રત અથવા શિવરાત્રિના દિવસે આ મંત્રનો જાપ શરૂ કરવો અત્યંત ફળદાયી માનવામાં આવે છે। ઓમ નમઃ શિવાય માત્ર એક મંત્ર નથી, પણ જીવનમાં સકારાત્મકતા લાવવાનો માર્ગ છે। તો મિત્રો, આપણે જાણ્યું કે ઓમ નમઃ શિવાય એક મંત્ર નથી, પણ તેનું ખૂબ જ મહત્ત્વ છે અને આપણા જીવનમાં ખૂબ સકારાત્મક ફળ આપે છે।